નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને કંઈક એવી વાત કરવાના છે કે તમે બધા ચોંકી જશો. એટલે તમારે એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે. ગિરીશભાઈ ટેકનોક્રેટ પણ છે, આંતરરાષ્ટ્રીય પ્રવાહોના જાણકાર છે, ધારાશાસ્ત્રી તરીકે પણ ક્વોલિફાઈડ છે અને વરિષ્ઠ પત્રકાર તો છે જ છે. એટલે આજે જે વાત કરવાના છે એ ટેકનોલોજીની વાત પણ આવશે, પોલિટિક્સની વાત પણ આવશે, એઆઈની વાત પણ આવશે અને આ દેશમાં લાંબો સમય રાજ કરવા માટે શું ખેલ ચાલી રહ્યા છે એનો પર્દાફાશ પણ એ કરવાના છે. સીધા ગિરીશભાઈ પાસે જઈએ. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આજે પર્દાફાશ કરવાના છો એનું જરા વિગતે આપણા દર્શકોને અને મને પણ સમજાવો. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. પાર્લામેન્ટમાં હોમ મિનિસ્ટરે એવું કીધું હતું કે હવે 50 વર્ષ અમે જ રાજ કરવાના છીએ. એટલે 50 વર્ષ રાજ કરવા પાછળનો સસ્પેન્સ શું હતો એ આપણને ગોતવું પડે. હમણાં જ લિટરલી એક રિપોર્ટ આવ્યો કેમ્બ્રિજ એનાલિટિકલ. આ ભગતો જે કહે છે ને કે આવામાં વાત કરે એટલે હું એની સ્પેલિંગ કહી દઉં, એ લોકો ગૂગલમાં ગોતી લે. CAMBRIDGE કેમ્બ્રિજ ANALYTICL એનાલિટિકલ રિપોર્ટ. ઈ કેમ્બ્રિજ એનાલિટિકલ રિપોર્ટે સૌથી પહેલા એમ કીધું 2018માં કે 8 કરોડ ને 70 લાખ ફેસબુકના ડેટા ચોરી થઈ ગયા છે. ધેટ વોઝ એગ્રીડ. અને પછી એની અંદર તમે જુઓ તો 2018માં ફેસબુકનો CEO માર્ક ઝુકરબર્ગે જાહેરમાં માફી માંગી કે મારી એક મિસ્ટેકના લીધે આ ચોરી થઈ છે. $5 લાખ એણે US ને પેનલ્ટી ભરી, 6,63,000 પાઉન્ડ એણે UK ને પેનલ્ટી ભરી છે. પણ આપણે એમાં કોઈ જાગૃતતા કરી નહીં. અને એના પછી એનાલિટિકલ રિપોર્ટે એવું બી કન્ફર્મ કર્યું કે 2016માં ટ્રમ્પને જીતાવવા પાછળ આ ફેસબુકનો ડેટા બહુ કામ આવ્યો હતો. એટલે જેમ આપણે સવારના વાત થઈ ને, આપણે પોતે એક્સપેરિમેન્ટ કર્યો કે તમે તમારા નામ સાથે નાખો કે તમારો વ્યૂ ગવર્મેન્ટ તરફ છે કે ગવર્મેન્ટ વિરોધ છે, કે તમે તમારા વિચારધારા શું છે, અને એ તમને આખો પ્રોફાઇલ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ બધાને કમ્બાઈન કરીને એઆઈ તમને બતાડે કે તમે કોના વિરોધી છો અને કોના ફેવરેબલ છો ને તમે શું માનસિકતા ધરાવો છો. હવે આ પ્રોફાઇલ જે આવી ગયું એની પાછળનું આખું એક ષડયંત્ર તમે આ જુઓ તો અમુક હું તમને એના બ્રીચીસમાં તો હું તમને પહેલા એ કહી દઉં કે 25-27માં ડેટા બ્રીચીસમાં હન્ટ્રેસ HUNTRESS હન્ટ્રેસની જે છે એણે એ બી કીધું કે આ બધા ડેટા હવે ડાર્ક વેબમાં ચાલ્યા ગયા છે. ડાર્ક વેબ એક એવી સિસ્ટમ છે જેમાં તમે કાંઈ નથી ગોતી શકતા. સ્મગલરો, ડીલરો, ડ્રગ્સ વાળા બધા આ ડાર્ક વેબ વાપરી રહ્યા છે. એમાં પોલીસ ઓવર મહેનત કરે ત્યારે એ મળી શકે. એક જીવંત કેસ હું IPS ઓફિસરનો ન કહું, બહુ બાઉસ ઓફિસર છે. એમને બરોડાથી અમને કમ્પ્લેન આવી હતી કે એક ડોક્ટર જે છે એ ચાઇલ્ડ પ્રોનની અંદર પૈસા આપી અને આ બધા ડાઉનલોડ કરાવે છે. 48 કલાકમાં IPS ઓફિસરે એ ડોક્ટરને ગોતી પાડ્યો હતો. પછી શું થયું એ ખબર નથી, કારણ કે બહુ પાવરફુલ માણસ હતો. એટલે ડાર્ક વેબની અંદર ગોતવું પણ બહુ અઘરું છે. એટલે એણે એ બી કીધું કે તમારા કેમ્બ્રિજ એનાલિટિકલમાં ઓપનમાં જે પડ્યા છે એ તમારી પાસે છે, પણ ડાર્ક વેબના ડિટેલ્સ નથી. અને મેક્સિમમ અત્યારે જે 2 નંબરનું જે તમારું કોઈનમાં કામ થાય છે, ડિજિટલ કોઈનમાં, એ બધા ડાર્ક વેબથી થાય છે. હવે આ એક વાત થઈ ગઈ. હવે તમે જુઓ તો 2018માં એમને તમને આપી દઉં કે એના જ રિપોર્ટમાં છે કે 2018 જાન્યુઆરીમાં 11 કરોડ આધાર કાર્ડના પણ ડેટા ચોરી થયા હતા. અને એની સામે ઉદય, આપણી ઉદય જેને ગુજરાતીમાં એનું છે એકચ્યુઅલી યુનિક આઈડી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ જે આપણું યુપીઆઈ ને ચલાવે છે, એ ઉદયે પહેલા ના પાડી અને પછી એમણે બી કબૂલ કર્યું કે આ ચોરી થઈ છે. એટલે તમારો આધાર સાથે તો તમારો આખો પ્રોફાઇલ જ ચોરી થઈ ગયો છે. ફેસબુકની જાહેર માફી માંગ્યા પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ બ્રાઝિલ 2 જણાએ એમના ઉપર કેસ બી કર્યો છે કે ભાઈ આના ડિટેલ જે તમે ચોરી થઈ એનું તમારે શું કરવાનું છે, પણ એની અંદર હજી કઈ નિવેડો આવેલો નથી. 2018માં સાહેબ ફોટો પડાવે છે અને બાજુમાં હસેલીને 2018માં આ વિસલ બ્લોઅર જે હતો જેણે જાહેર કર્યું એ ક્રિસ્ટોફર વેઇલ હતો.
અને એને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એનો પછી એ લોકોએ બંધ કર્યો, કારણ કે લખ કરતો હતો કે આ લોકો કેવી રીતે ડેટા ચોરી કરે ને. બ્રિટિશ કેનેડિયન સિટીઝન છે યુએસએ માં. આ બધું થઈ ગયા પછી તમે જુઓ તો તરત જ બીજા કન્ટ્રીઓએ શું ભાગ લીધો તો યુરોપિયન યુનિયન ડિજિટલ સર્વિસ એક્ટ 2022 આવ્યું. એ લોકોએ પોતાના ડેટા પ્રોટેક્શનની જવાબદારી બધા સર્વિસ પ્રોવાઈડરો ઉપર નાખી દીધી. એની અંદર તમારે કોઈ પણ ઇલીગલ એન્ટ્રીઝ આવે એને તમારે ફિલ્ટર કરવાનો, અને જો લાગે કે આ ઇલીગલ છે તો તમારે એને સ્ટોપ કરવાનું. છોકરાઓ કે એના બારામાં કોઈ પણ જાતના એવા ડિટેલ્સ આવતા હોય નાના બારામાં, તો એમને તમારે ફિલ્ટર કરવાના છે અને ગવર્મેન્ટને ઇન્ફોર્મ કરવાનું છે કે આટલું આ જગ્યાએથી આવ્યું છે. અને જો ન કરો અને એમાં પકડાણા તો 6% ઓફ યોર ગ્લોબલ ટર્નઓવર પેનલ્ટી તરીકે લેવામાં આવશે. હવે એની અંદર એ લોકોએ પાછું સ્પેસિફિકલી એમ કીધું છે કે VLOP, વેરી લાર્જ ઓનલાઈન પ્લેટફોર્મ અને વેરી લાર્જ ઓનલાઈન સર્ચ એન્જિન, બે જણાને એ અંડરટેકિંગ લેવડાવ્યું છે કે તમારા ડેટા જો તમે ક્લિયર ફિલ્ટર ન કરી શકતા હો તો યુ વિલ બી પેનલાઇઝ. અને કોઈ પણ પ્રાઇવેટ ડેટા ત્યાંથી લીક નહીં થાય, એટલે એ લોકોએ પોતાને સેફ કર્યા. આપણાને ખુલ્લા રાખ્યા છે અને આપણને કઈ ખબર પડતી જ નથી, કારણ કે એ લોકોએ તમે એક જુઓ તો બહુ વ્યવસ્થિત સિસ્ટમ. આજે પણ તમે તપાસ કરી શકો છો કે ફેસબુકની ગેરંટી આપ્યા પછી પણ આજે તમે ફેસબુકની અંદર કોઈ પણ ચીજ ગોતો તો બીજી જ સેકન્ડે તમને ઘણી બધી કંપનીઓના પ્રોડક્ટ આવવાના ચાલુ થાય. એનો મતલબ એ છે કે તમે લાઈવ વોચ થઈ રહ્યા છો કોઈક સેન્ટર કંટ્રોલમાં. એના પછી તમે જુઓ તો તમે જે લખો છો, જે લાઈક કરો છો, અને એક જણાને મેં પૂછ્યું કે આવું છે તો પછી ફિલ્ટર કર્યા પછી તો કે ના, ફિલ્ટર કરવામાં ઇન્ડિયાને નુકસાન છે. કારણ કે તમે જ્યાં સુધી ગવર્મેન્ટની વિરુદ્ધ કઈ લખશો નહીં, તમે લાઈક અને ડિસલાઈક નહીં કરો તો ગવર્મેન્ટને કેમ ખબર પડશે કે કેટલા આપણા વિરોધીઓ છે. એટલે દે આર એન્કરેજિંગ ધીસ. અને ડેલિબરેટલી જે પ્રોમ્પ્ટ થઈ રહ્યું છે કે ભાઈ અત્યારે ગૌ રક્ષકોએ માર્યા, મંદિરમાં જઈને આમ કર્યું, ચર્ચની સામે આમ કર્યું, એના રિએક્શન્સ મોનિટર થઈ રહ્યા છે કે કેટલા એરિયામાંથી કયા માણસો મોનિટર. હવે જ્યારે તમારે જ્ઞાનેશ કુમારની જરૂર નથી, એઆઈ જ તમને કહી દેશે કે ભાઈ ફિલ્ટર આઉટ ધ પીપલ હુ આર અગેન્સ્ટ ધ રૂલિંગ ગવર્મેન્ટ, એટલે તમારો લિસ્ટ ઓટોમેટિકલી આવી જશે. એટલે આ જે સિસ્ટમ થઈ એને પછી તમે જુઓ કે આપણે એની અંદર કેટલા બધા એક્ટિવ થઈ ગયા છીએ. ખાલી છેલ્લા 2021 થી 26 કેટલા આઈટી એક્સપર્ટ્સ અહીંયા આવી અને શું ખેલ કરી ગયા છે એ તમને ખબર નથી. ડેટા વર્ક જે થયું એમાં બ્લેક રોક આવી ગયો છે અલાદીન લઈ કરી અને જીઓ સાથે. ગૂગલ આવી રહ્યો છે અડાણી સાથે વાઇઝેકની અંદર. હવે આ લોકો અને તમને છેલ્લે ઇન્ટરનેટ હવે ગામડાઓ સુધી પહોંચાડવાની છે. તમારું કોન્સન્ટ્રેશન સિટીની અંદર છે, એટલે તમે એલન મસ્કને લઈ આવ્યા અને હવે તમને સ્ટારએક્સ જે છે એ તમને ગામડે ગામ કનેક્ટિવિટી આપશે ગવર્મેન્ટના ખર્ચે, ગવર્મેન્ટની સંસ્થાઓમાં. એટલે ત્યાં છોકરાઓને શું ભણાવવું છે, ક્યાં બ્રેન વોશ કરવા છે, એ બધો તમારો કંટ્રોલ ગયો. અને આ ડેટા બધા 2027 સુધી કોન્સોલિડેટ થઈ જાય તો તમારો ઇલેક્શન બહુ આરામથી જીતાય, કારણ કે તમારા વિરોધીઓનો કાંઈ ને કાંઈ ફચડો જ નાખી દેવામાં આવશે. હવે એનું તમે સિસ્ટમથી જુઓ તો હું તમને એક લિસ્ટ મેં બનાવ્યો હતો. આ જુઓ, પહેલા ગૂગલ અને આલ્ફાબેટનો સીઈઓ સુંદર પિચાઈ 2022 ડિસેમ્બરમાં અને 2026 ફેબ્રુઆરીમાં ઇન્ડિયા વિઝિટ કરવા આવ્યો. માઇક્રોસોફ્ટનો સીઈઓ સત્ય મંડેલા 2023 જાન્યુઆરી, 2024 ફેબ્રુઆરી, 2025 જાન્યુઆરી અને 2026 ડિસેમ્બર અત્યારે એઆઈમાં આવેલો છે. સેમ ઓલ્ટમેન સીઈઓ જે છે ઓપન આઈનો તમે જુઓ તો ઓપન આઈનો બી રેકોર્ડ એવો જ હતો. એ 2023 ની અંદર અને 2026 ફેબ્રુઆરીમાં એ વિઝિટ કરી ગયો છે. પછી જેનબેન હોંગ જે છે સીઈઓ એનવીડિયાનો. એનવીડિયા કઈ કંપની છે જે વર્લ્ડની અંદર જેની મોનોપોલી છે સેમિકન્ડક્ટર્સ બનાવવાની. હવે ઈ માણસ અહીંયા શેના માટે આવ્યો તો એને એઆઈ સમિટ બોમ્બેની પણ એટેન્ડ કરી હતી 2023માં અને અત્યારે પણ આવ્યો છે. ટીમ કુક જે છે સીઈઓ એપલનો, એ સીઈઓનો એપલ અહીંયા આવ્યો હતો 2023માં ખાલી સ્ટોર્સ ખોલવા માટે મુંબઈ અને દિલ્હીની અંદર. પછી ડેરિયો મોડેઈ જે છે સીઈઓ, ઈ એન્થ્રોપિકનો વ્યક્તિ અત્યારે આવ્યો છે. ઈ ક્લાઉડ છે યુએસએ નો, ઈ બધા ડેટા પ્રોક્યોર કરવા માટે ઈ એન્થ્રોપિક જે એપ્લિકેશન છે એમાં ઈ બધા સ્ટોર કરશે. એટલે હવે જે એનાલિટિકલનું કામ બંધ થયું એટલે એનો માસીનો છોકરો આવી ગયો છે, હવે ઈ કરશે. હવે એની અંદર તમે જુઓ તો ફેબ્રુઆરીની સમિટ 14 થી 20માં પણ ઈ છે અને એની પહેલા પણ ઈ આવી ગયેલો છે. પછી એની સાથે બીજા જે મોટા માથા આવ્યા છે એની અંદર બિલ ગેટ્સ છે. પછી સર હેબિસ જે છે એ ગૂગલનો ડીપ માઇન્ડનો સીઈઓ ટેકનિકલ માણસ છે.
એક યેન લ્યુચુન કરીને આવ્યો છે, ઈ મેટા આનો ચીફ એન્જિનિયર છે. હવે ઈ ટેકનિકલ માણસો નોર્મલી સીઈઓ કા માર્કેટિંગ નો આવે, આ બધી વ્યક્તિઓ અહીંયા ઇન્ડિયામાં અત્યારે હાજર છે અને આટલા વર્ષોથી આવી રહી છે. હવે એની અંદર એક જ એડ કરી દઉં કે એના પ્રિકોશન શું. અત્યારે તો તમારો ડેટા એમ સમજો કે બધું તમારા ઓમાં પહોંચી ગયું. તમે સેફ સાઈડ એમ કીધું કે ઇન્ડિયન કંપનીઓ સાથે ટાઈપ હોય તો ડેટા આપણો ઇન્ડિયામાં રહે, પણ ઇન્ડિયામાં રહેવા પછી આ બધા ફ્રાન્સ ને ઇટાલી ને બધા અહીંયા આવીને આપણને બહુ મોટા ભાઈ બનાવી રહ્યા છે. એને બધાને ઈ છે કે તમારી બિઝનેસ કોલોનીઓ તો પૂરી થઈ ગઈ, હવે તમારી આવશે એઆઈ કોલોની. એઆઈ કોલોનીમાં એશિયામાં સૌથી કમજોર કડી આપણી હતી, જેમણે એ લોકોએ ઘરેથી પકડી લીધો છે. આજે તમે આગળ પાછળ નથી થઈ શકતા કે 2016માં ફેસબુકના એક્સપેરિમેન્ટથી જો ટ્રમ્પ જીતી શકતો હોય અને આપણે તરત જ 2016 પછી ત્યાં આટા મારવાના વધારે શરૂ કર્યા, કારણ કે આપણે એ સિસ્ટમ એડોપ્ટ કરવી હતી જે ઇઝરાયલે બનાવી હતી. એમાં પેગાસીસ વોઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. પેગાસીસ પછી આપણે બધા રેકોર્ડ ભેગા કર્યા. હવે એની અંદર તમે જુઓ તો ચાઇનાનો રેકોર્ડ આવ્યો 40 કરોડનો. 40 કરોડ ડેટા એમના ચોરી થયા. યાહૂના 30 કરોડ. નેશનલ પબ્લિક ડેટા અમેરિકા, યુએસએ અને કેનેડાના, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના 30 કરોડ. પછી રિયલ એસ્ટેટ વેલ્થનો જે એક આખો ડેટા હતો એ 15 કરોડનો યુએસએમાં ચોરી થઈ ગયેલો છે. ઇન્ડિયાનો આધાર ચોરી થયો અને અલીબાબાના પણ 10 કરોડ ચોરી થયા. હવે અલીબાબા એક મોટામાં મોટો સેલિંગ પ્લેટફોર્મ હતો જે બહુ સારી રીતે જેકમાં ચાલુ કર્યો હતો અને અલીબાબા વોઝ વેરી સક્સેસફુલ. તરત જ ચાઇનાએ શું કર્યું છે, ચાઇનાએ ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ બંધ કરીને એની સામે એને વીચેટ ચાલુ કરી દીધું. વીચેટમાં પછી તમારે સેટેલાઇટ અમેરિકન ન વાપરવી પડે એટલે એણે પોતાની બાયડુની સેટેલાઇટો લોન્ચ કરી 9000 થી વધારે, અને એણે ગૂગલ મેપ્સની જગ્યાએ પણ એણે વીચેટ પે અને વીચેટ મેપ્સ ચાલુ કરી દીધા. પછી એની અંદર ટ્વિટરની સામે એણે સીના વેગો ચાલુ કર્યું. ઈમેલની સામે એણે નેટઈઝ ચાલુ કર્યું. હવે તમે જુઓ કે એણે આખી સિસ્ટમ જ બ્લોક કરી નાખી કે હવે તમે જ્યાં સુધી અમારા ઘરમાં નહીં આવ્યો તો તમને અમારા ઘરની વ્યવસ્થાની ખબર જ નહીં પડે. આપણે પણ દેખાદેખીમાં કાલે કોઈ વિરોધ થાય, આપણા જેવા બોલે ને કાલે કઈ જવાબ દેવો પડે, તો આપણે શું કર્યું, વોટ્સએપની સામે આપણે અરતાઈ અને સંદેશ 2 ચાલુ કર્યા. તમે ક્યાંય સાંભળ્યું છે? એનું કોઈ પ્રમોશન નથી. તમે લુડો પ્રમોટ કરો છો, જુગાર પ્રમોટ કરો છો, ધર્મના નામે આપણે ક્યારે ઉપવાસ કરવાના, ક્યારે હવન કરવાના, એ બધાના જે પ્રમોશન થઈ રહ્યા છે એની સામે બહુ ઇન્ટેન્સિવલી તમારે આ પ્રમોટ કરવું પડે કે વોટ્સએપના તમારા 2 ઓપ્શન છે, એ કોણ ઓપરેટ કરે ક્યાં છે ખબર નથી. ઈમેલની સામે ઝો કોર્પોરેશને ઝો મેલ ચાલુ કર્યું. મેપમાં ઇન્ડિયા ગૂગલ મેપની સામે, ટ્વિટરની સામે KOO અને એમેઝોનની સામે ફ્લિપકાર્ટ. હવે તમે આની અંદર જુઓ કે જ્યારે આપણે પણ ઓલ્ટરનેટિવ બનાવી લીધા હતા તો એકદમ જ વોર ફૂટિંગ ઉપર આપણે પ્રમોટ નથી કર્યા અને હજી પણ આપણે ડેટા એમને સાથે આપ્યા. અને જો એમને લાગ્યું કે કદાચ એ લોકો ડેટા આપણે ચાલુ કરી દઈએ એટલે એ લોકો પહેલેથી ત્યાંના બધા સ્ટાલવર્ડ જે ડેટા વાળા છે એમાં ગૂગલ ને બધા અહીંયા આવીને ગોઠવાઈ ગયા છે. એટલે હવે તમે ચાલુ કરો કે ના કરો, પણ તમે ટેકનિકલી એમ સિક્યુરિટી બતાડી દીધી કે હવે કઈ નહીં થાય, કારણ કે ડેટા આપણા માણસો પાસે રહેશે. પણ માણસો કોણ? 2, મુકેશ અંબાણી અને અદાણી પાસે. જી આપે જે કહ્યું કે આપણે ત્યાં સ્થાનિક આપણે છે ને એ ડેવલપ કર્યા છે, પણ એ જે ડેવલપ કર્યા છે એ પણ પાછા આરએસએસ વાળાઓ જ છે, એટલે એમના માસ્ટર છે. તો 50 વર્ષ ત્યારે તો રહેવાશે જ્યારે તમારો ડેટા હશે ને. બધો ડેટા જેમ આ લોકોએ ભેગો કર્યો, કેમ્બ્રિજ એનાલિટિકલે બધો રિપોર્ટ ભેગો કર્યો, આ તો એમના વિસલ બ્લોઅરે અને ફેસબુકના જ વિસલ બ્લોઅરે જાહેર કર્યું કે આ લોકો ડેટા ચોરી કરી અને પોલિટિકલી યુઝ કરે છે. અને એનો જીવતો દાખલો ટ્રમ્પનો છે 2016નો કે જીત્યો. એટલે આ જ સિસ્ટમથી હવે આપણે 50 વર્ષ રહેવાશે કે તમારો પ્રોફાઇલ ગવર્મેન્ટ પાસે આવી ગયું હશે, તમારું ઇન્ક્લિનેશન કેવું છે. હવે એની અંદર તમે જુઓ તો ખાલી મુસ્લિમ્સના વોટ કાપી નાખવાના, કારણ ખબર છે કે કન્ફર્મ વોટ ભાજપના નથી, પણ જે સેક્યુલર હિન્દુ છે કે જે લોકો આ માને છે એ પણ હવે ફિલ્ટર થવાના શરૂ થશે, કારણ કે તમારા પ્રોફાઇલ ફેસબુકના, ટ્વિટરના અને ઈમેલના બધા એમની પાસે ઓલરેડી છે. એટલે એના અંદર બી જે બહુ સેક્યુલરમાં હાર્ડલાઇનર હશે એને કાપી નાખવામાં સહેલું પડશે. અને હવે તમારા ઇલેક્શન કમિશનરને કે તમારા BLO ને કઈ મહેનત કરવાની જરૂર નથી, તમારો ડેટા આખો સેન્ટ્રલ પૂલની અંદર જ પડ્યો છે. અને આ બધા ડેટા સેન્ટર જે ચાલુ થઈ રહ્યા છે, એટલે તમે જુઓ કે એમને પબ્લિકના રિએક્શનની જાજી કઈ રિસ્પોન્સ કરવાની જરૂર નથી, કારણ કે જો તમે છેલ્લે વોટ નહીં કરવા જાઓ તો એનાથી ફરક નહીં પડે. અને જેમ લાડલી દીદી ને લાડલી બેનાને કરે છે, હું છેલ્લે 19 પહેલા ઘણા બધા પૈસા નાખી દેશે અને સારી સારી સ્કીમો જાહેર કરશે અને પછી એવો ઇમ્પ્રેશન ક્રિએટ કરશે કે ભાઈ પબ્લિક ખુશ થઈ ગઈ
અને મને વોટ આપ્યા. 29 પહેલાનો આ ખેલ છે. જી જી જી. પહેલાનો. એટલે આની અંદર એક સજેશન અમુક એક એક્સપર્ટોએ સજેશન આપ્યું છે કે તમે ભાજપની સાઇટ પણ એટલી જ વિઝિટ કરો જેટલી તમે નોન બીજેપી ની પાર્ટી વિઝિટ કરો. એટલે શું થશે કે તમારો પ્રોફાઇલ ન્યુટ્રલ રહેશે અને લાઇક્સ અને ડિસલાઇક્સ અને અનનેસેસરી કોમેન્ટ્સ ન કરો. આ જે બીજી જગ્યાએ બધે થયેલું છે કે ભાઈ તમે જોઈ લીધું, તમને ખબર પડી તો તમે એનું નોટિંગ કરી લે, પણ તમારી સાચવીને રાખવાની જરૂર શું છે? એટલે આપણે સેવ કરીએ છીએ અને તમે જો એક સિસ્ટમ નાખી દીધી છે કે જે પણ પેલો બ્લોગર આવે એમ કે ભાઈ મને લાઈક કરજો, મને શેર કરજો, એટલે જે તમે કરતા જાઓ છો એ તમારો પ્રોફાઇલ બિલ્ટઅપ થાય છે, ન કે તમારે એને ફાયદો થાય. એટલે એક તો લાઇક્સ ડિસલાઇક ને વ્યૂઝ જો ઓછા થાય તો પૈસા ઓછા થાય. એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ છે કે કોનો વ્યૂ ઘટ્યો અને તમે જુઓ તો કેટલા બધા ચેનલો છે અને એ લોકો તમને પ્રોમ્પ્ટ આપે છે કે બેલ આઇકોન દબા દેના. બેલ આઇકોન દબાવ્યો એટલે તમારો પ્રોફાઇલ બનવાનો શરૂ થઈ ગયો. આ એક સિસ્ટમની અંદર આપણે, એટલે એની અંદર બે રસ્તા આવી જાય છે કે તમને જો સ્ટોરી ન ગમે તો તમે એને ફક્ત લાઈક કે કોમેન્ટ ન કરો, એને ડિસલાઇક પણ કરો. અને તમે અમુક જુઓ તો ભાજપના જે આઈટી ટ્રોલરની સાઇટ છે એની અંદર ડિસલાઇક નો સ્વિચ જ નથી. એટલે એવી વિઝિટ જ ન કરો. તમે માર્ક કરજો, એ લોકોની પ્રોમોટેડ સાઇટ છે એની અંદર ડિસલાઇક ના સિગ્નલ્સ નથી, થંભલો નથી. એટલે તમે જ્યાં જ્યાં અવેલેબલ છે, જ્યાં તમને એ ન ગમતું હોય તો તમે કોમેન્ટ કરો, એ નોટિંગ નથી થતું, પણ ડિસલાઇક કરો તો એ રેકોર્ડ ઉપર જાય છે અને એનો પછી તમે જો તો એનાલિસિસ થાય છે. ફાઇનલી યુટ્યુબ બી એનાલિસિસ આપે છે, ફેસબુક આપે. એટલે ધેટ વિલ કાઉન્ટ ટુગેધર. એટલે હવે તમારે એઆઈ ની અંદર પણ કાઉન્ટર કરવા માટે જે પણ વિરોધ પક્ષો છે એ ફક્ત ગ્રાઉન્ડ ઉપર લડવા નથી, એ લોકોને એઆઈ ની સામે પણ કાઉન્ટર ગોતવો પડશે. ધીસ ઇઝ ધ મેસેજ. એમ પણ એઆઈ માં કાઉન્ટર ગોતવા માટે કઈ રીતે કરે? ચાઇનાએ ધારો કે જે ડેવલપ કર્યું પોતાનું, એ રીતે એને કરવું પડે કે શું? એનો ઈલાજ શું? કારણ કે અત્યારે સત્તા પક્ષમાં જે બેઠા છે એ તો અભણ માણસો છે, જેમની ડિગ્રીઓ છે ને એ જ ફેક છે, બરાબર? કારણ કે ડિગ્રીઓ બતાવી શકતા નથી. વિરોધ પક્ષમાં જે બેઠા છે એ લોકોની તો ડિગ્રીઓ છે ને બહુ જાણીતી છે, અથવા તો દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી એ ડિગ્રીઓ મેળવેલી છે. તો આ લોકો વિરોધના ગચમાં એ લોકો વિચાર કર્યું હતું કે આપણે બિલ લઈ આવીએ કે ભાઈ આ જે યુટ્યુબર્સ છે એ લોકો ઉપર પણ કઈ બેન આવે. પછી તમે જો ડિરેક્ટલી એમણે વિડ્રો કરી લીધું, કારણ કે જો યુટ્યુબ નું તો પ્રોફાઇલ તમે વિડ્રો કરશો તો તમને લાઇક્સ ડિસલાઇક ની ખબર નહીં પડે કયા કયા આવી રહ્યા છે. એટલે એ લોકો અત્યારે એને પ્રમોટ કરી રહ્યા છે કે ભાઈ મુસલમાનને આ લોકોએ ગાય રક્ષકોએ માર્યો, કે ચર્ચની સામે જઈને હિન્દુ સંગઠન, એટલે દે ડેલિબરેટલી વોન્ટ ટુ પુટ ધેટ ન્યૂઝ ઇન ધ માર્કેટ, કે એમાંથી તમારો ફિલ્ટર થાય કે આમાં કેટલા વિરોધ લખે છે ને કેટલા સારું લખે. એટલે ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ ગેમ. એટલે તમને જ્યાં જરૂરી ન હોય ત્યાં લાઇક ડિસલાઇક ન કરો, જોઈ લીધું એટલે બંધ કરો, તોય પણ એની અંદર તમારો પ્રોફાઇલ નહીં થાય. પણ તમારો પ્રોફાઇલ જેટલો સ્ટ્રોંગ થતો જશે એટલો આજ નહીં તો કાલે, અને છેલ્લે એટલું થશે કે તમારો વોટ નહીં કપાય તો તમે ત્યાં જશો ત્યારે તમારો વોર્ડ બદલાઈ ગયો હશે ને તમે બીજા વોર્ડમાં 2 કિલોમીટર દૂર જવાના નથી. 20% 40% વોટ એમને ઓછા થઈ જશે. આ આખો એક પ્રોગ્રામ છે જે ઓલરેડી તમે જુઓ કે 2016 ની અંદર આ એનાલિટિકલ રિપોર્ટ જે હતો એને કેવી રીતે ટ્રમ્પને જીતવા મદદ કરી હતું એ ગૂગલ ની અંદર ઓપનલી લખેલું જ છે. પણ એટલે ગિરીશભાઈ આમાં તો પછી આનો ઈલાજ શું? કારણ કે આમાં 50 વર્ષ સુધી, એટલે અમિત શાહ એટલો વિદ્વાન માણસ છે કે જે 50 વર્ષ સુધી અમે શાસન કરવાના છે એની ભવિષ્યવાણી કરી શકે? તમને જે વોટ દેવાના છે એટલા જ રહેશે ને. પછી તો જે વોટ નથી દેવાના એ તો પહેલા જ ફિલ્ટર થઈ જવાના છે. તમારો પ્રોફાઇલ આવી ગયું, અત્યારે તમે ઓર્ડિનરી પર્સન તરીકે તમારું નામ નાખીને ગોતો તો તમારો પ્રોફાઇલ આવે છે તો ઓટોમેટિકલી છે. કાલે તો હવે જ્ઞાનેશ કુમારને એક નો પ્રોફાઇલ તો જોવાનો છે ને, એ એઆઈ માં જ નાખશે અને એઆઈ તમને ફિલ્ટર કરીને દઈ દેશે કે આટલા વ્યક્તિઓ તમે નાખ્યા એમાંથી આટલા જે એન્ટી ગવર્મેન્ટ છે ને આટલા ગવર્મેન્ટ ફેવરેબલ. ધેટ્સ ઓલ. નહીં, પણ આજે ધારો કે ગુજરાતનું જે ફાઇનલ વોટર્સ લિસ્ટ જાહેર થયું ગઈકાલે, એની અંદર એમણે જે લોકોના, જે મુસ્લિમોના ખાસ કરીને, અને ભારતીય જનતા પાર્ટી વાળાઓએ જે લોકોના ફોર્મ નંબર 7 ભર્યા હતા, ખોટા ભર્યા હતા, કે એમાં પદ્મશ્રી, મોદી સરકારે જેમને 2 મુસ્લિમ મહાનુભાવોને પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા છે, એ લોકોના પણ છે ને ફોર્મ નંબર 7 ભરાયા કે એ લોકોના નામ રદ કરો. તો આ પણ એ લોકોની આ ગેમ છે ને એ ફ્લોપ ગઈ. 14 લાખ વોટ એમણે છે ને કાપવા હતા, એ છે ને ન કાપી શક્યા.
તો એનો અર્થ શું સમજવો? લોકો જાગે તો આ બધો ખેલ નિષ્ફળ જાય? તમે જો 12C ફોર્મ એ લોકોએ ત્યાં તામિલનાડુમાં જારી કર્યું હતું કે જેવું તમે ઇલેક્શન પૂરું થાય અને તમારો ફોર્મ મળી જાય એટલે તમે તરત જ આવીને તમારા હેડક્વાર્ટર્સ ની અંદર જાણ કરી દો કે આ બૂથ ઉપર હું ઓબ્ઝર્વરમાં હું બેઠો તો આટલા વોટ આવ્યા, આટલા ડિક્લેર થયા અને આટલા નથી. તો શું થાય કે એમના ફિગર સાથે તમે કાઉન્ટર કરી શકો. હવે લગભગ જગ્યાએ થતું નથી. એનો મોટો ઈલાજ એક જ છે કે અત્યારે તમે જોયું કે જેટલા પણ બેલેટ પેપર પર વોટિંગ થયા ત્યાં બધું ઓરિજિનલ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પણ જો બધા વિપક્ષો મળીને એમ કે ભાઈ હવે અમારે ભલે એની ત્યાં તમે વોટિંગ કરાવો અને ડિમાન્ડ કરો ભાઈ અમને ઈવીએમ નથી જોતું, કારણ કે ખેલ તમારા એઆઈ થી જ થઈ શકશે. જો તમારી પાસે ફિઝિકલ વોટિંગની સિસ્ટમ હશે તો એમાં એઆઈ કઈ નહીં કરી શકે, કારણ કે ઈ તમે ચેક કરી શકશો. અત્યારે ઈવીએમમાં તો તમે જો કોર્ટની અંદર એ લોકો ખોટું બોલી ગયા કે રેકોર્ડ નહીં આપીએ, પણ અમે તમને સિસ્ટમ દેખાડશું કે ભાઈ સિસ્ટમમાં ક્યાંય ગડબડ નથી, અમે નાખો એને વોટ. એટલે એબ્સોલ્યુટલી બધું જ્યુડિશરીની કઈ વેલિડ રીઝન્સ છે જ નહીં, પણ કોર્ટો બી નથી બોલતી. તો વિપક્ષને અત્યારે ભેગું થઈને એક જ ડિમાન્ડ કરવી પડે કે ભાઈ અમે લોકો આની અંદર બેલેટ વોટિંગ માંગીએ છીએ, એના સિવાય અમે નહીં કરીએ તો જ એનો રિએક્શન આવશે. નહીં તો આ ગેમ તમારી 50 વર્ષ કમ્પલસેટ થઈ ગઈ છે. અને તમે જોયું છે કે રાજસ્થાન થી ને હરિયાણા થી ટ્રેનો ભરાઈને ગઈ છે, જે વોટ કપાણા છે એની સામે બીજા નામ જો એડ થયા હોય તો 1000 કપાણા એટલે 2000 વોટ તમારા પ્લસ થઈ ગયા છે, જે નીકળ્યા ઈ અને બાકીના તમે મોકલ્યા ઈ. એટલે આખી જે સિસ્ટમ સિંક્રોનાઇઝ થઈને કરેલી છે, એટલે એને જો તમારે તોડ પાડવી હશે તો પબ્લિકમાં જાગૃતતા લાવવી પડશે. ફક્ત ત્યાં કરવાથી કે હડતાલ, કારણ કે દે આર નોટ બોધર્ડ નાઉ. એમને ખબર છે અમારી સિસ્ટમ ફૂલ પ્રૂફ છે. ઇલેક્શન કમિશનર દાદ નથી દેતો તો આજે પણ એને સુપ્રીમ કોર્ટ સમન નથી કરી શકતી કે ભાઈ આટલી બધી ગડબડો આવે છે તો તમે કેમ જવાબ આપતા નથી, કે તમે કેમ અમારી વાત માનતા નથી. એટલે જ્યાં તમારે હવે કોઈ એડમિનિસ્ટ્રેશનનો ભરોસો જ નથી રહ્યો ત્યાં તમારે એક જ ચીજ કરવી પડે કે ભાઈ દેશી સિસ્ટમ પર પાછા આવો, અમે બેલેટ હશે તો વોટિંગ દેશું, નહીં તો નહીં દઈ. તો જેટલા એન્ટી છે એ વોટ દેવા ન જાય. દેશમાં બેલેટ પેપરથી જ વોટિંગ થયું હમણાં. હા, તો તમે રિઝલ્ટ જોઈ લીધું. જી, તેલંગાનામાં તમે જુઓ તો 35 સીટો આવી છે 700 માંથી. એટલે ઓબ્વિયસ છે કે ઈ ફિઝિકલ પ્રૂફ છે. એ ફિઝિકલ પ્રૂફ ને તમે એવોઇડ નહીં કરી શકો ને એની અંદર સીધો સિસ્ટમ નાખવી પડે કે ભાઈ 1 વર્ષ સુધી આ તમારે આને ડિસ્ટ્રોય નથી કરવાના, જેમ આ લોકો 45 દિવસ પછી સીસી ફૂટેજ ઉડાડી દીધા. આ બધું જે ગેમ છે એ બંધ નહીં કરો તો તમે ભૂલી જાઓ કે હવે બીજી કોઈ સરકાર આપણો આવતા 50 વર્ષમાં આવે. દે હેવ સેટ ધ હોલ ગેમ. જી ગિરીશભાઈ, આજે બહુ જ સાચી વાત આપે કરી. અને અમિત શાહનું એ જે નિવેદન હતું કે 50 વર્ષ સુધી અમે સત્તામાં રહેવાના છીએ, તો એનો ખેલ શું છે એના ઉપર આપે આજે પર્દાફાશ કર્યો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને લાગે છે લોકો જાગશે, લોકો આંદોલન કરશે, લોકો છે ને બેલેટ પેપરની માગણી કરશે, અને એનાથી ચૂંટણી જો થશે તો જ છે ને નિરક્ષીર થઈ જશે એવું લાગ્યા વિના રહેતું નથી. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે.